હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા વ્લોગ નંબર 3 માં. તો ભાઈ ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો ભાઈ સવારમાં જોઈ શકો છો તમે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છે ખેતરમાં. તો ભાઈ અહીંયા પેલા બાજરો હતો અને એને લણીને વાઢી નાખ્યો અને અત્યારે ભાઈ હું આવી ગયો છું. મારે કરવાનું છે આમાં અમુક જગ્યાએ ભાઈ ખડની કોળીઓ છે ને એ ખેતરની બહાર કાઢવાની, આમાં બીજું વાવવાનું છે. તો ચાલો હું તમને બતાવું અત્યારે હું અમારે બધું શું કામ કરવાનું છે આ તે નહીં. તમે જોઈ શકો છો ભાઈ આ બાજરો છે અને હુકવવા માટે તડકામાં બહાર કાઢ્યો છે. બપોર પછી આનું ખડું લેવાનું છે. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે, ફૂલ મોજ આવવાની છે. અને લાઈક કરી દેજો અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો ચાલો મળીએ વિડીયોમાં. ભાઈ જો આડત તોડવાના બાકી છે, ઢગલો આમ નામ પડ્યો છે. મારી મમ્મી એકલા તોડે. હો મમ્મી, જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો બધાય મદદ કરવા, અડદ તોડવી જોઈએ. ના ભાઈ ના, કોઈની જરૂર નહીં. તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ, જાઓ બીજું કાઈ નહીં. ફાઇનલી ભાઈ બધું કામ થઈ ગયું છે પૂરું ને અત્યારે ભાઈ જો માર મમ્મી બનાવે છે. હું મમ્મી બનાવો ગણપતિની લાડવા જાળવી છે. બધું કામ કરીને નવરા થયા છે. હવે ગણપતિના લાડવા જાળવી છે. પછી ગણપતિ દાદા તો પછી 2 દિવસમાં તો વહી જાય છે અને વિસર્જન છે. એટલે લાડવા જાળવી ગણપતિ દાદાને. ઘણું બધું બોલતા આવડે. ત્યાં ભાઈ આવી ગયા અમારા જયદીપભાઈ ના ઘરે ને ભાઈ અમારા ઘરે આવી ગયા તો ભાઈ મોંઘેરા મહેમાન. હું ભાઈ કિશનભાઈ મજામાં? હો તમારે કેમ હાલે? અરે એમ થોડું હાલે, ઘરે લાડવા બનાવ્યા છે યાર, રોકાવાનું છે એમ થોડું હાલે જવાનું. ના ભાઈ ના, જયદીપભાઈ આને કઈ કયો ભાઈ તમે? ટિફિન કોઈ બીજા ખાઈ જાય ભાઈ. લ્યો થઈ ગયું છે બપોર ને અત્યારે હું જાઉં છું ગણપત દાદા ને લાડવા જારવા. તમે જોઈ શકો, બતાડવા ગણપત દાદા ને લાડવા આ બાજુ ઉપર. તો ભાઈ પછી બાજરાનું કામકાજ થઈ ગયું છે આપણે પૂરું. તમે જોઈ શકો છો કે ઉનાળો બાજરો આવી ગયો ઘરે, અમે થેસરમાં કાઢી નાખ્યો. તો હવે તમને બતાવો આગળના વિડીયોમાં. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરી દેજો ને ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી અને જય દ્વારકાધીશ.